ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ સહકારને મજબૂત બનાવતા કરારો પર કરાયા હસ્તાક્ષર। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ઇઝરાયલના કૃષિ અને ખાદ્ય સુરક્ષા મંત્રી એવી ડિચટર સાથે બેઠક કરી, જેમાં કૃષિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ બેઠક દરમિયાન બંને દેશોએ કૃષિ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવા માટેના કરારો પર હસ્તાક્ષર કર્યા। ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહકાર લાંબા સમયથી ચાલે છે। 2006માં શરૂ થયેલા ઇન્ડો-ઇઝરાયલ કૃષિ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં 30મી વધુ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને પદ્ધતિઓનું પ્રદર્શન કરે છે। આ બેઠકમાં બંને મંત્રીઓએ કૃષિ ટેકનોલોજી, પાણી સંચાલન અને ટકાઉ ખેતી પદ્ધતિઓમાં સહકાર વધારવા પર ચર્ચા કરી, તેમજ ઇઝરાયલના ટેકનિકલ સહકારથી 150 ગામોને મોડેલ ગામોમાં પરિવર્તિત કરવાની યોજના પર પણ ચર્ચા થઈ। આ કરારો અને યોજનાઓનો હેતુ ભારતના કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને ટકાઉ વિકાસ લાવવા સાથે ખેડૂતોની આવકમાં વધારો કરવો છે। બંને દેશો વચ્ચેનો આ સહકાર કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકો અને પદ્ધતિઓના પ્રસાર દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડશે।